સંક્ષિપ્ત શિવ મહાપુરાણ. શિવ મહાપુરાણ મહાત્મય. શિવ મહાપુરાણનો મહિમા. પ્રયાગ તીર્થમાં ઋષિમુનિઓ શિવ મહાપુરાણ સાંભળવા ભેગા થયેલા. તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સૂત વ્યાસપીઠ ઉપર બેઠા હતા. તે સમયે મુનિઓ શ્રેષ્ઠ અને બુદ્ધિમાન સૌનક મુનિ સૂતજીને ઉદ્દેશીને બોલ્યા, હે મહાજ્ઞાની સૂત, તમે અમને પુરાણોની કથા સંભળાવો. જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદભક્તિથી વૈરાગ્ય સી રીતે વધે? વિકારો કેવી રીતે દૂર થઈ શકે? આસુરી જીવો કેવી રીતે પવિત્ર બની શકે? તથા જે કલ્યાણકારી અને પાવનકારી ઉપાય દ્વારા આત્મા તાત્કાલિક પવિત્ર બની શિવને પામી શકે તે બતાવો. સૂતજી બોલ્યા, શિવ મહાપુરાણની કથા ભક્તિ વધારનાર, સંતોષ આપનાર રસાયણ રૂપ છે. આ કથા શિવજીએ પોતે જ કહેલી છે, જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે. શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલું. પછી વ્યાસજીએ તે શિવ મહાપુરાણ કળિયુગમાં જન્મેલ મનુષ્યોના હિત અર્થે ટૂંકમાં કહેલું છે, જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે. શિવપુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવ પદને મેળવી શકે છે. તે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. તે રાજસૂય યજ્ઞ અને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ આપે છે. કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે. તેની દુર્ગતિ થતી નથી. અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે. ત્રણેય તાપોને સમાવે છે. આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે છે. મહાપાપી દેવરાજને મોક્ષ પ્રાપ્તિ. સૌનક બોલ્યા, હે સૂતજી, આ કલયુગમાં શિવ કથાથી કયા પાપીઓ શુદ્ધ થયા છે તેની વિગત જણાવવા કૃપા કરો. સૂતજી બોલ્યા, આ કલયુગમાં શિવ મહાપુરાણના શ્રવણ મનનથી પાપ કરનારા કામી, દુષ્ટ, અવિચારી, દુરાચારી, વ્યાભિચારી મનુષ્યો શુદ્ધ થાય છે. છળકપટ કરનારા, દ્વેષી, દાંભિક, હિંસક, ક્રૂર, વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ વગેરે મનુષ્યો શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પવિત્ર બની શિવપદને પ્રાપ્ત કરે છે. આની એક કથા હું તમને કહી સંભળાવું છું. કિરાતનગરમાં એક ગરીબ બ્રાહ્મણ હતો. તેનું નામ દેવરાજ હતું. તે બ્રાહ્મણ ધર્મ ત્યજી ચારે વર્ણના લોકોનું ધન મેળવી દુરાચારી જીવન જીવતો હતો. તેણે અધર્મથી ઘણું ધન એકઠું કર્યું. એક દિવસ આ દેવરાજ બ્રાહ્મણ તળાવે સ્નાન કરવા ગયો. ત્યાં તેણે એક શોભાવતી નામની સુંદર વેશ્યાને જોઈ. તે વેશ્યા ઉપર તે મોહી ગયો. તેણે વેશ્યાને તેની પત્ની બનાવી તેના ઘરે જ રહેવા લાગ્યો. આથી દેવરાજના માતા પિતા અને પત્નીએ તેને વેશ્યાને છોડી દેવા ઘણો સમજાવ્યો, છતાં તે માન્યો નહીં. માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહેલ છે તેમ માની તેણે એક રાત્રે પોતાના માતા પિતા અને પત્નીને મારી નાખ્યા અને તેમના ઘરમાં પડેલું બધું ધન તે લઈ વેશ્યાને ઘરે આવી ગયો. તે વેશ્યા સાથે માંસ મદિરાની મોજ માણતો જીવવા લાગ્યો. એક દિવસ દેવયોગે તે પ્રતિષ્ઠા નગરમાં જઈ પહોંચ્યો. ત્યાં તેને ઓચિંતો સખત તાવ આવ્યો. તે તાવમાં કણસતો એક શિવાલયના ઓટલે બેઠો. તેણે શિવાલયના પૂજારીની સંમતિ મેળવી એટલે ઓટલે પડી રહેવા દેવા વિનંતી કરી. પૂજારીને તેની ઉપર દયા આવતા તેને ઓટલે પડી રહેવાની છૂટ આપી. આ સમયે શિવાલયમાં શિવજીની કથા ચાલતી હતી. દેવરાજ તાવમાં પીડાતા પીડાતા કથા સાંભળતો હતો. 1 મહિના બાદ તાવથી દેવરાજનું મૃત્યુ થયું. એટલે યમના દૂતો તેને લેવા આવ્યા, પરંતુ શિવના દૂતોએ તેમની પાસેથી છોડાવી દેવરાજને લઈને વિમાનમાં બેસાડી કૈલાસમાં શિવ શરણે લઈ ગયા. આમ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા. માતા પિતા તથા પત્નીને પણ મારી નાખી. વેશ્યાગામી બન્યો. માંસ મદિરા આરોગ્યા. છતાં આ શિવપુરાણની કૃપાથી
એ પાપી બ્રાહ્મણને ક્ષણવારમાં જ મોક્ષની પ્રાપ્તિ થઈ. દુષ્ટ બિદુંગ બ્રાહ્મણની કથા. સૌનક બોલ્યા, હે સૂત, શિવજીની ભક્તિમાં વૃદ્ધિ થાય તેવી બીજી કથા કહેવા આપ અમારા ઉપર કૃપા કરો. સૂતજી બોલ્યા, સમુદ્રની તટે આવેલા બાસ્કલ ગામે બિદુંગ નામે એક બ્રાહ્મણ હતો અને ચંચુલા નામે તેમની પત્ની હતી. બિદુંગ મહાપાપી, દુરાત્મા, ખરાબ માર્ગે જનારો હતો, જ્યારે તેની પત્ની ચંચુલા ધર્મિષ્ઠ હતી. બિદુંગ પોતાની સુંદર પત્નીને છોડી વેશ્યાને ત્યાં રહેતો, તેની સાથે વિલાસી જીવન જીવતો. આથી યૌવનમાં પહોંચેલા તેની પત્ની ચંચુલા પણ આડે માર્ગે જઈ પરપુરુષને સેવતી થઈ. એક રાતે બિદુંગે પોતાની પત્નીને પરપુરુષને સેવતી જોઈ ખૂબ જ ક્રોધિત થયો. તે પોતાની પત્નીને મારવા લાગ્યો. આથી ચંચુલાએ કહ્યું, તમે વેશ્યા સાથે વિલાસ ભોગવો છો અને મારી દરકાર પણ કરતા નથી. હું પતિ તરફના સુખ વિના કેવી રીતે જીવું? તેથી જ હું પરપુરુષને સેવતી થઈ છું. આમાં મારો શું દોષ? દુષ્ટ બુદ્ધિ બિદુંગે કંઈક વિચારીને કહ્યું, તું સહેજ પણ ડર્યા વગર પરપુરુષને સેવ, મને કોઈ વાંધો નથી, પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે તે તારે મને સોંપી દેવું, જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સધાશે. આમ બંને પતિ પત્ની દુરાચારી બની ગયા. થોડા સમય બાદ બિદુંગ મૃત્યુ પામ્યો અને નરકે ગયો. ત્યાં ઘણા દુઃખો ભોગવી પછી વિંધ્યાચલમાં પિશાચનો અવતાર પામ્યો. પતિના મૃત્યુ બાદ ચંચુલા પોતાના બાળક સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી. ધીરે ધીરે તેનું યૌવન પણ ઘટવા લાગ્યું. દેવયોગે એકવાર પવિત્ર પર્વને દિવસે ચંચુલા પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ તીર્થ ક્ષેત્રમાં આવી. સ્નાન કરી પવિત્ર બની ત્યાં શિવાલયમાં વંચાતી શિવ મહાપુરાણની કથા સાંભળવા બેઠી. કથામાં પુરાણીના મુખે સાંભળ્યું, જે સ્ત્રી પતિવ્રતા ધર્મત્યજી પરપુરુષમાં આસક્ત બની વ્યાભિચારિણી બને છે, છેવટે તે નરકમાં જાય છે અને ત્યાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે. આ સાંભળી ચંચુલા ભયથી ધ્રુજી ગઈ. તે કથા પૂરી થતાં જ પુરાણી પાસે આવીને કહેવા લાગી, મેં જિંદગીમાં અનેક અધર્મ અને દુરાચાર કર્યા છે. મેં પતિવ્રતા ધર્મત્યજી પરપુરુષને સેવ્યા છે. હવે તમે મારો ઉદ્ધાર થાય તેવો કોઈ રસ્તો બતાવો. તમારી કથા સાંભળીને હું ધ્રુજી ગઈ છું. પુરાણીએ કહ્યું, શિવજીની કૃપાથી તું સમયસર જાગૃત થઈ ગઈ છે. તું ભયને છોડી શિવજીને શરણે જા. પસ્તાવો થનારને શિવજી અવશ્ય સદગતિ આપે છે. આમ કહી પુરાણીએ તે સ્થળે ચંચુલાને શિવપુરાણની કથા સંભળાવવા માંડી. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિને આપનારી તે શિવકથા સાંભળીને તે કૃતાર્થ થઈ ગઈ. તેનું અંતઃકરણ શુદ્ધ થયું. તે શિવની ભક્તિમાં ધ્યાનમાં જ જીવવા લાગી. સમય પસાર થતાં ચંચુલા મૃત્યુ પામી. ત્યારે શિવગણો ચંચુલાને વિમાનમાં બેસાડી શિવપુરી લઈ ગયા. ત્યાં તેણે ત્રિનેત્રી, પંચમુખી, નીલકંઠ વર્ણા અને સૂર્ય સમાન કાંતિવાળા શિવજીના દર્શન કરી અત્યંત હર્ષ વિભોર બની ગઈ. તેણે શિવજીને 2 હાથ જોડી પ્રણામ કર્યા. તેની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. પાર્વતીએ પ્રેમથી તેને પોતાની સખી બનાવી. એકવાર ચંચુલાએ પાર્વતીજીની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા. આથી પાર્વતીજીએ તેને કંઈક ઈચ્છિત વર માગવા કહ્યું. આથી ચંચુલાએ કહ્યું, પોતાનો પતિ ક્યાં છે, શું કરી રહ્યો છે તે મારે જાણવું છે અને તેને સદગતિ મળે તેવો કોઈ ઉપાય બતાવવા પાર્વતીજીને કહ્યું. પાર્વતીજીએ કહ્યું, તારો પતિ બિદુંગ પાપી અને દુષ્ટ મનવાળો હોવાથી તેને નરકવાસ મળ્યો છે. ત્યાં તેણે ઘણા દુઃખો સહન કર્યા, છતાં હજુ તે વિંધ્યાચલ પર્વતમાં પિશાચ રૂપે જીવી રહ્યો છે. તે જો શિવકથા સાંભળે તો જ તેને સદગતિ મળી શકે. ચંચુલાની પ્રાર્થનાથી પ્રસન્ન બની પાર્વતીએ તંબુરુ નામના ગંધર્વરાજ અને ચંચુલાને વિમાનમાં વિંધ્યાચલ મોકલ્યા. ત્યાં તુંબરુ અને બિદુંગ સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું. તુંબરુ અને ચંચુલા
બંને વિંધ્યાચલ પર્વત પર આવ્યા. તુંબરુએ અતિ ભયંકર ને પિશાચ બિદુંગને સખત દોરડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવની રચના કરી. તુંબરુ શિવપુરાણ સંભળાવવા માટે વિંધ્યાચલ પર આવ્યા છે. આ સમાચાર સાંભળી દેવો તથા ઋષિઓ પણ ત્યાં દોડી આવ્યા. તુંબરુએ પિશાચને પહેલી સંહિતાથી માંડી 7મી સંહિતા સુધી શિવપુરાણ સંભળાવ્યું. આથી બિદુંગ પ્રેત યોનિમાંથી મુક્ત બની દિવ્ય શરીરવાળો થઈ પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યો. પછી બિદુંગ પોતાની પત્ની અને તુંબરુ સાથે વિમાનમાં બેસી શિવધામે આવ્યો. ત્યાં શિવે બિદુંગને પોતાનો ગણ બનાવ્યો. ચંચુલા પાર્વતીની સખી બની આદર પામી અને મોક્ષ પામી. આમ જે માનવ શિવકથા સાંભળે છે તેની સદગતિ થાય છે. શિવપુરાણની શ્રવણ વિધિ. સૌનક બોલ્યા, હે સૂતજી, હવે તમે શિવપુરાણ શ્રવણની વિધિ જણાવો. સૂતજીએ કહ્યું, શિવપુરાણની પૂર્ણાહુતિ નિર્વિઘ્ને થાય તે આશયથી પ્રથમ જ્યોતિષીને બોલાવી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત કઢાવી સૌને આમંત્રણ મોકલવું. કથાના સ્થાનની પસંદગી શિવ મંદિર, તીર્થ, વન કે પોતાના ઘરે એમ 4 જગ્યામાંથી એકની પસંદગી કરવી. કથાની ભૂમિને શુદ્ધ કરી લીપવી, ધાતુથી શણગારવી, કેળના પાનથી મંડપ બાંધવો, ચંદરવો અને ફળ ફૂલથી ચોપાસ શણગારવું, ચારે બાજુ ધજાઓ ફરકાવવી. પછી શિવજીના આસનની રચના કરવી. કથાકાર માટે ઊંચા વ્યાસપીઠ પર આસન આપવું. વ્યાસપીઠ પર બેઠેલ પુરાણીએ અધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં. પુરાણી પવિત્ર, ચતુર, શાંત, કામ ક્રોધને જીતનાર, દયાળુ અને કુશળ વક્તા હોવો જોઈએ. કથા સૂર્યોદયથી માંડી 3:30 પહોર સુધી વાંચવી. બપોરના સમયે મળમૂત્રના ત્યાગ માટે લગભગ 2 ઘડી કથા બંધ રાખવી. પુરાણીએ કથારંભના આગલા દિવસે હજામત કરાવી લેવી. કથામાં વિઘ્નનાશ માટે ગણપતિજીનું, નવગ્રહનું, સર્વતોભદ્ર દેવતાનું, શિવજીનું તથા ગ્રંથનું ભક્તિભાવ સાથે પૂજન કરવું. પછી સ્તુતિ કરતા પ્રાર્થના કરવી કે કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ને થાઓ. આપ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો. આમ સ્તુતિ કર્યા બાદ પુરાણીજીનું પૂજન કરવું. તો ચાલો સાંભળીએ પ્રથમ સંહિતા, વિદ્યેશ્વર સંહિતા. મુનિઓના જ્ઞાન સત્રમાં સૂતનું શુભાગમન. મહર્ષિ વેદવ્યાસજીએ આ પવિત્ર મંગલકારી ગ્રંથના શુભ આરંભકાળે પરમ વંદનીય શ્રી ભોળાનાથનું સ્મરણ કર્યું હતું. વ્યાસજીએ કહ્યું, ગંગા યમુનાના સંગમ સ્થાને પવિત્ર ધર્મક્ષેત્ર પ્રયાગ તીર્થમાં મુનિઓએ યજ્ઞનું આયોજન કર્યું. ત્યારે સર્વ મુનિઓ ત્યાં એકઠા થયા. તેઓ ઉત્તમ પ્રકારના વ્રતવાળા, સત્યપ્રિય, સત્યશોધક, દયા અને કલ્યાણના નિધિ સમા તેજોમય મુખારવિંદ ધરાવતા હતા. આ મુનિઓમાં પૂજનીય અને વંદનીય સૌનક મુનિ હતા. આ શુભ સમયે સૂતજીનું પણ મંગલ આગમન થયું. તેમના આગમનથી મુનિઓ પ્રસન્ન થયા અને તેમને આવકારી તેમનું પૂજન કર્યું. સૂતજીએ આસન ગ્રહણ કર્યું. પછી મુનિ સૌનકે તેમને સંબોધીને પૂછ્યું, હે સર્વજ્ઞ, આપે પરમ વંદનીય મહર્ષિ વેદવ્યાસ પાસેથી પુરાણ વિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે. જેમ રત્નાકર સાગર શ્રેષ્ઠ રત્નોનું સ્થાન છે, તેમ આપ આશ્ચર્યપ્રદ શ્રેષ્ઠ કથાઓના ભંડાર સમાન છો. હે સૂતજી, આ કળિયુગમાં માનવીઓ દુરાચારી, પારકાની નિંદા કરનારા, પરધન મેળવવાની વૃત્તિવાળા અને પર સ્ત્રીમાં આસક્તિ ધરાવનાર હોય છે. ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શૂદ્ર પ્રકારના લોકો પવિત્ર વિચાર ભણી આગળ વધવાને બદલે શાસ્ત્ર અને જ્ઞાનની અવગણના કરી ધર્મ ભ્રષ્ટ બન્યા છે. સંતાનો માતા પિતા સાથે વેર કરનાર અને કામના દાસ બની જીવે છે. કળિયુગમાં સ્ત્રીઓની પણ દુર્ગતિ છે. તે પતિ, સાસુ તથા સસરા સાથે અપમાનભર્યું વર્તન કરી વ્યાભિચારી બની જીવે છે. ઉગતા બાળકો પણ ન ભણવાનું ભણી રહ્યા છે.
તેમનું આરોગ્ય કથળી રહ્યું છે. પ્રજામાં પાપ કર્મનો ઓછાયો ફરી વળ્યો છે. આથી સર્વ લોકોના પાપો તત્કાળ નાશ પામે તેવો કોઈ ઉપાય કરી અમને જણાવો. સૂતજીએ આંખો બંધ કરી ભગવાન શિવનું સ્મરણ કર્યું. પછી તેઓ કહેવા લાગ્યા, હે સાધુ મહાત્માઓ, તમારો આ પ્રશ્ન ત્રણેય લોકનું કલ્યાણ કરનારો છે. તેથી હું મારા વંદનીય ગુરુનું સ્મરણ કરીને તમને ઉત્તર આપીશ, તે તમે સાંભળો. હે વિપ્રવર્ય, શિવ મહાપુરાણ સર્વ પાપનો વિનાશ કરનાર અને ઉત્તમ ગતિ આપનાર છે. વળી તે વેદાંત અને સર્વ પુરાણનો સાર પણ દર્શાવે છે. આ જગતમાં શિવપુરાણનો ઉદય થાય નહીં ત્યાં સુધી આ કલિયુગમાં ઉત્પાતો થતા રહેશે. જેવો શિવપુરાણનો ઉદય થશે કે મંત્રતંત્રના ભેદ, દેવ દાનવની મૂંઝવણ અને મતભેદો, આ બધા વિવાદોનું શમન થશે. હે બ્રાહ્મણ દેવતાઓ, શિવપુરાણના પઠન, મનન અને ચિંતનથી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે. જે આ પુરાણનો એક પણ શ્લોક સાંભળે કે ભક્તિપૂર્વક પઠન કરે તો જીવન મુક્ત બને છે. જે પાઠક તેનું પૂજન કરે છે તેમને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે ભાવક અન્યના મુખેથી શિવપુરાણનું પઠન સાંભળે છે તેના પાપો નાશ પામે છે. જે ભાવક શિવપુરાણને વંદન કરે તેના પ્રત્યે તમામ દેવોની કૃપા ઉતરે છે. 14ના મંગલ દિવસે ઉપવાસ સાથે શિવપુરાણ પાઠ કરવાથી પુરસ્ચરણનું પુણ્ય મળે છે. ઉપરાંત તે મુક્તિપદને પણ મેળવે છે. જે આ પુરાણની રુદ્ર સંહિતાનો ભાવપૂર્ણ રીતે પાઠ કરે તેનું બ્રહ્મહત્યા જેવું પાપ પણ નાશવંત બની જાય છે. ભૈરવની સામે શાંત ચિત્તે ગંભીર મૌન સાથે રુદ્ર સંહિતાનો દિવસમાં 3 વાર પાઠ કરનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. કૈલાસ સંહિતા ઓમકારના સ્વરૂપને નિરૂપણ કરનારી હોય, સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ પણ તે જ છે. પ્રભુ શિવે ઉપનિષદ રૂપી સમુદ્રનું ભીષણ મંથન કરીને સંહિતા ઉત્પન્ન કરી હતી. તેનું પાન કરીને માનવ અમરત્વ પામે છે. શિવપુરાણમાં કુલ 1,00,000 શ્લોક હતા. તેને ટૂંકાવીને મહર્ષિ વેદવ્યાસજીએ 24,000 શ્લોક અને 7 સંહિતામાં નિરોપી દીધું છે. હે ઋષિઓ, હવે હું તમારી સામે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેયથી સભર પવિત્ર શિવપુરાણની કથા કહું છું, જે તમે સૌ એકાગ્ર ચિત્તે સાંભળો. પૂર્વે સૃષ્ટિનું ભ્રમણ કરતાં કરતાં આ કલ્પની શરૂઆતમાં કુલ 6 મુનિઓ જ્ઞાન વિશે વિશદ ચર્ચા વિચારણા કરવા ભેગા થયા. શ્રેષ્ઠ તત્વની વિચાર કરતા હતા. તેઓ કોઈ પણ નિર્ણય પર પહોંચતા ન હતા. બ્રહ્માજી સમક્ષ ગયા. તેમને નમસ્કાર કરી તેઓએ પોતાની મૂંઝવણ રજૂ કરતા કહ્યું, હે પિતામહ, સર્વ તત્વોમાં જૂનું અને શ્રેષ્ઠ તત્વ કયું છે તે જણાવો. બ્રહ્માજીએ કહ્યું, જ્યાં મન સહિતની વાણી પહોંચી શકતી નથી અને પરત ફરે છે તે સર્વોત્તમ તત્વ છે. જેનાથી સઘળા દેવોનું પ્રાકટ્ય થયું છે તે મહાદેવ સંપૂર્ણ વિશ્વના સ્વામી અને સર્વજ્ઞ છે. ભક્તિ સિવાય એમનું દર્શન થતું નથી. રુદ્ર, હરિહર તથા બીજા દેવો પણ જેના દર્શન માટે ઝંખે છે તે શિવજીની ભક્તિ કરનાર મોક્ષે જાય છે. તમે સઘળા પૃથ્વી પર જઈ શિવજીને પ્રસન્ન કરવા 1000 વર્ષ સુધી ચાલે તેવા યજ્ઞનો આરંભ કરો, જેથી શિવ કૃપાથી વેદોક્ત વિદ્યાનો સાર તેમજ સાધક અને સાધ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. પછી મુનિઓએ પરમ સાધ્ય, સાધન અને સાધકના લક્ષણો વિશે પૂછતા બ્રહ્માજીએ કહ્યું, શિવપદની પ્રાપ્તિ એટલે સાધ્ય, શિવની સેવા એટલે સાધન. જેણે નિત્ય, નૈમિત્તિક વગેરે કર્મોના ફળની આશાનો ત્યાગ કર્યો હોય તે સાધક છે. વેદોક્ત કર્મ કરી તેનું ફળ શિવજીને અર્પણ કરવાથી શિવપદ પ્રાપ્ત થાય છે. સર્વને એમની ભક્તિ પ્રમાણેનું ફળ મળે છે. પ્રભુ શંકરે કહ્યું છે કે સાધકે શિવકથા શ્રદ્ધાથી સાંભળવી, વાણી વડે એકલતાથી કીર્તન કરવું તથા એકલીન ભાવે શિવનું ધ્યાન ધરવું. આ પ્રમાણે સાધના કરીને સાધન મેળવો. પ્રથમ ગુરુના મુખે આ પવિત્ર કથાનું શ્રવણ કરી પછી કીર્તન કરો. ત્યારબાદ મનન કરતાં કરતાં ક્રમશઃ ભાવપદને પ્રાપ્ત કરવું. આ પ્રકારનો અભ્યાસ સાધકને અઘરો લાગશે. જો કે છેવટે
આદિથી અંત સુધી સઘળું કલ્યાણકારી અને મંગલરૂપ થશે. શરીરની વ્યાધિઓ મટશે. સાધકને દિવ્યાનંદની પરમાનુભૂતિ થશે. પછી બ્રહ્માજીએ મુનિશ્રીઓને શ્રવણ, મનન અને કીર્તનની વિગત વિશે જણાવતા કહ્યું, સજ્જનો, પંડિતો, જ્ઞાનીઓના સમાગમથી પ્રથમ શ્રવણ લાભ મળે, પછી તેનું મનન કરવું એટલે ઈષ્ટનું ભાવપૂર્ણતાથી પૂજન કરવું, નામ જાપ કરવા અને પછી જ તેનું કીર્તન થાય છે. ઋષિઓએ પૂછ્યું, હે સૂતજી, આપે મુક્તિ મેળવવા માટે શ્રવણ, મનન અને કીર્તન એમ 3 સાધનો કહ્યા, પરંતુ એ ત્રણેય સાધનો જે માનવી માટે અશક્ય હોય તેને સી રીતે મોક્ષ પ્રાપ્ત થાય? સૂતજીએ કહ્યું, જો ઉપરના 3 સાધનો ન થઈ શકે તેમ હોય તેવા સાધક માત્ર શિવલિંગ અને મૂર્તિના પૂજનથી મુક્તિ પામ્યા છે. મુનિ સૌનક બોલ્યા, બીજા દેવોની મૂર્તિની જ પૂજા કરાય છે, જ્યારે શિવજીને લિંગ અને મૂર્તિ બંનેમાં પૂજન કરાય છે, તેનું શું કારણ? સૂતજી બોલ્યા, ભગવાન શિવ બ્રહ્મરૂપ અને નિરાકાર હોવાથી તેમની પૂજામાં લિંગને વેદમાન્ય ગણ્યું છે. વળી તે સાકાર હોવાથી તેમની મૂર્તિની પણ પૂજા થાય છે. આ રીતે ભગવાન શિવ નિરાકાર અને સાકાર બેવ સ્વરૂપે પૂજાય છે અને તેના દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્યારે બીજા દેવો બ્રહ્મ સ્વરૂપ ન હોવાથી તેમની આરાધના કોઈ લિંગ ચિહ્નમાં નથી થતી. તેઓ સાકાર છે એટલે માત્ર મૂર્તિ સ્વરૂપે પૂજાય છે. વિષ્ણુ બ્રહ્માનો વિવાદ અને શિવની કૃપા વિશે સાંભળીએ. અગાઉ મહાકાળ નામક કલ્પના સમયમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ખડો થયો. બંનેને અભિમાન થયું કે હું જ મોટો છું, બીજા નાના છે. બ્રહ્માનું કહેવું કે જગતનો સર્જનકાર હું સર્જક છું, જ્યારે વિષ્ણુ કહે છે, તમે તો મારી નાભીની ભીતરમાંથી ઉત્પન્ન થયા, તેથી તમે તો મારા પુત્ર ગણાવ. આ બાબતે બંને વચ્ચે ખૂબ ટપાટપી થઈ. અંતે બંને યુદ્ધ માટે તૈયાર થયા. બંને પોતપોતાના વાહન પર બેસી સામસામે આવી ગયા ને પ્રહારો શરૂ થવા લાગ્યા. તેમનું ભીષણ યુદ્ધ જોઈ સઘળા દેવો ત્રિશૂળધારી મહાદેવ પાસે જઈ તેમની સ્તુતિ કરી. મહાદેવે કહ્યું, હે પુત્રો, બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના ભીષણ જંગથી હું અજાણ નથી. હું તેમને શાંતિના માર્ગે લઈ જવા આવું છું. આમ કહી તેઓ પાર્વતી તથા અન્ય ગણો સાથે યુદ્ધના સ્થળે આવ્યા. તેઓ અદ્રશ્ય સ્વરૂપે યુદ્ધને નિરખવા લાગ્યા. યુદ્ધે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આ સ્થિતિ વધારે સમય રહે તો અનર્થ થઈ જાય, તેથી કરુણાસાગર શિવજીએ તે યુદ્ધને અટકાવવા માટે અગ્નિના મોટા વિશાળ થાંભલાનો આકાર ધારણ કરી બંનેની વચ્ચે નિષ્કલ સ્વરૂપે ઊભા રહ્યા. આ જોઈને બ્રહ્મા અને વિષ્ણુ શાંત પડ્યા અને વિચારવા લાગ્યા કે આ અદ્ભુત આકાર શેનો હશે? તે શું હશે? આ થાંભલાનો ઉપરનો અને નીચેનો છેડો ક્યાં છે? તે આપણે જોવું અને જાણવું જોઈએ. આમ વિચારી વિષ્ણુએ વરાહનું અને બ્રહ્માએ હંસનું રૂપ ધારણ કરી થાંભલાનું મૂળ શોધવા લાગ્યા. બંને જણાએ ઘણા ખાખા ખોડા કર્યા, આમ તેમ ફર્યા, ઊંચા નીચા થયા, પણ થાંભલાનો છેડો ક્યાંય મળી શક્યો નહીં. ભગવાન સદાશિવે બંનેની નિષ્ફળતા પર સ્મિત ફરકાવ્યું. તેમના માથાના ડોલનથી કેવડાનું ફૂલ ખર્યું, જેને બ્રહ્માજી નિહાળી ગયા. બ્રહ્માજીએ કેવડાના ફૂલને ખરતું જોઈ પુષ્પોના મહારાજાને પૂછ્યું, તું ક્યાંથી પડે છે? ત્યારે કેવડાએ જણાવ્યું, હું તે થાંભલાના મધ્ય ભાગમાં ઘણા સમયથી રહું છું, જો કે હજી મારી યાત્રા પૂરી નથી થઈ. બ્રહ્માજીએ કેવડાના ફૂલને વિનંતી કરી કે તું મારી સાથે આવી વિષ્ણુને જણાવ કે બ્રહ્માએ થાંભલાનો ઉપરનો છેડો શોધી કાઢ્યો છે અને હું તેનો સાક્ષી છું. આમ કહી તે કેવડાને લઈ વિષ્ણુ આગળ આવ્યા અને ખોટી હકીકત જણાવી અને તેમાં કેવડાએ ખોટી સાક્ષી પણ પૂરી. કપટની આવી ચાલ જોઈ થાંભલામાંથી સદાશિવ પ્રગટ થયા. તેમને જોઈ બ્રહ્માજી દોડીને તેના ચરણમાં ઝૂકીને ક્ષમા કરવા લાગ્યા. મહાદેવે કહ્યું, હે વિષ્ણુ, તમારી સત્યતા પર હું ખુશ છું. તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે, તમારી મારાથી અલગ પ્રતિષ્ઠા થશે અને પ્રજાજનો ઉત્સાહભેર તમારી પૂજા કરશે. પછી બ્રહ્માજીનો ગર્વ ઉતારવા મહાદેવે પોતાની ભમ્મરોની વચ્ચેથી ભૈરવ પ્રગટ કર્યા. તેને આજ્ઞા આપી, તું તલવારથી બ્રહ્માની પૂજા કર. ભૈરવે તરત તલવાર ઉગામી બ્રહ્માનું 5મું મુખ કાપી નાખ્યું, જે મુખેથી બ્રહ્માએ અસત્ય ઉચ્ચાર્યું હતું. ફરી ભૈરવે તલવાર ઉગામી
કે તરત બ્રહ્મા તેના ચરણોમાં પડી ધ્રુજતા ધ્રુજતા વિનવણી કરવા લાગ્યા. વિષ્ણુએ મહાદેવને વિનંતી કરી, તેથી મહાદેવે ભૈરવને રોક્યો ખરો, પણ બ્રહ્માજીને તેમણે શાપ આપ્યો. હે બ્રહ્મા, તમે ઠગાઈ લુચ્ચાઈ કરીને અભિમાનના પોષણ અર્થે જૂઠું બોલ્યા, માટે લોકોમાં તમારો આદર સત્કાર ઉત્સવ પ્રતિષ્ઠા થશે નહીં. તેથી જ બ્રહ્માજીના મંદિરો જોવા મળતા નથી કે તેમનો ઉત્સવ પ્રતિષ્ઠા જેવા પ્રસંગો પણ થતા નથી. બ્રહ્માજીએ પોતાની ભૂલ બદલ મહાદેવજીની ક્ષમા માંગી, પ્રાર્થના કરી પ્રસન્ન કર્યા. એટલે મહાદેવે તેમને વરદાન આપ્યું, તમે યજ્ઞોમાં હંમેશા અગ્રસ્થાન મેળવશો, તમારા વિનાનો યજ્ઞ નિષ્ફળ જશે. પછી મહાદેવજીએ કેવડાને પણ શાપ આપ્યો, હવે પછી ક્યારેય લોકો મારી પૂજામાં તારો ઉપયોગ કરશે નહીં. કેવડાએ પોતાની ભૂલ બદલ માફી માંગીને શિવજીની સ્તુતિ કરી. તેથી શિવજીએ કહ્યું, હું તને કદી ધારણ કરીશ નહીં, જો કે તું મારા ચંદરવાની જેમ રહી શકીશ. સંહિતા 2 રુદ્ર સંહિતા. મુનિઓ બોલ્યા, હે સૂતજી, તમે અમને વંદનીય પૂજનીય પ્રભુ સદાશિવની ઉત્તમ કથા સંભળાવી રહ્યા છો, છતાં અમને તેનાથી સંતોષ અને તૃપ્તિ થતી નથી. કથારૂપી અમૃત પીવા મન વધુ ઉત્સુક બને છે. હવે તમે શિવનું પ્રકટ થવું, તેમના ખાસ ચારિત્રો, ઉમા પાર્વતીનું પ્રકટ થવું અને તેમનો વિવાહ કહો, શિવ પાર્વતીનો ગૃહસ્થાશ્રમ, તેમની અનેક પ્રકારની લીલાઓ તથા બીજું જે જે કહેવા જેવું હોય તે બધું અમને વિસ્તારથી જણાવો. શિવ સ્વરૂપ વિષ્ણુએ પ્રેરેલા નારદે પિતા બ્રહ્માને પૂછ્યું હતું. ત્યારે પુત્રનું વચન સાંભળી બ્રહ્માએ પ્રસન્ન બુદ્ધિથી નારદને શિવનો યશ ગાયો હતો. આથી ઋષિઓએ બ્રહ્મા અને નારદનો સંવાદ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. નારદજીની કથા. સૂતજી બોલ્યા, એકવાર નારદજીને તપ કરવાની ઈચ્છા થઈ. તેઓ હિમગીરી પર્વત પર ગંગાજીના પવિત્ર કિનારે આવેલી એક સુંદર ગુફામાં ગયા. ત્યાં તેમણે મૌન ધારણ કરી આસન જમાવી પ્રાણના સંયમ થકી લાંબા કાળ સુધી તપ કર્યું. તેમનું આ લાંબુ તપ જોઈ ઇન્દ્રને પોતાના ઇન્દ્રાસનની ચિંતા થવા લાગી. તેમણે નારદના તપનો ભંગ કરવા માટે કામદેવને મોકલ્યા. કામદેવે તેમને ડગાવવા માટે અનેક કળાઓનો ઉપયોગ કર્યો, પણ તે ફાવ્યા નહીં. તેનું એ કારણ હતું કે આ જગ્યાએ પહેલાં ભગવાન મહાદેવ પોતે તપ કરતા હતા અને તેમને વિઘ્ન નાખવા કામદેવ આવ્યા હતા. ત્યારે મહાદેવે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કર્યા હતા. કામદેવની સ્ત્રી રતિની પ્રાર્થનાથી મહાદેવે કહ્યું, તે થોડા સમય બાદ પુનઃ આળસ મરડીને જીવતો થશે. આ જગ્યામાં ભવિષ્યમાં તેની કારી ફાવશે નહીં. આમ મહાદેવના પ્રભાવથી નારદ સુરક્ષિત રહ્યા. તે ઘણા કાળ સુધી તપ કરી શક્યા. નારદજી તપથી નિવૃત્ત બન્યા. તેઓ શિવજીની માયાથી અજાણ હતા. તેઓ અહંકાર કરવા લાગ્યા કે મેં તો કામદેવને જીતી લીધો છે. તેઓ ફરતા ફરતા કૈલાસ પર્વત પર પહોંચ્યા અને રુદ્રદેવને પોતાની સિદ્ધિઓ સંભળાવી. રુદ્રદેવે તેમને આ વાત વિષ્ણુને કરવી નહીં તેમ જણાવ્યું. પરંતુ નારદજી તો ગર્વમાં ને ગર્વમાં મહાદેવની શિખામણ ભૂલી ગયા. તે બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજી આગળ બધી વાત જણાવી. ત્યાંથી નારદજી વિષ્ણુ લોકમાં પહોંચ્યા. વિષ્ણુ લોકમાં જઈને નારદજીએ સઘળી હકીકત જણાવી. વિષ્ણુ ભગવાન બધું સમજી ગયા. તેઓ બોલ્યા, હે નારદ, તમે તપના ભંડાર સમાન છો. તમે તો જ્ઞાન અને વૈરાગ્યથી સદા યુક્ત અને નૈષ્ઠિક બ્રહ્મચારી છો. જન્મથી જ વિકાર વિનાના અને ઉત્તમ બુદ્ધિવાળા તમને કામના વિકારો શું કરી શકે? નારદજી હસીને બોલ્યા, તમારી મારા ઉપર કૃપા છે, પછી કામદેવ મારી ઉપર કેમ પ્રભાવ પાડી શકે? આમ કહી નારદજીએ ત્યાંથી વિદાય લીધી. આ બાજુ વિષ્ણુએ શિવજીનું આરાધન સ્મરણ કરી શિવજીની અનુમતિથી નારદજીના માર્ગમાં માયાની અદ્ભુત રચનાનું દર્શન કરાવ્યું. નારદજી ફરતા ફરતા એક સુંદર નગર નજીક પહોંચ્યા. તે નગરના રાજા શિલાનિધ પોતાની દીકરીનો સ્વયંવર કરવાની તૈયારીમાં હતા. આખું નગર શણગારવામાં આવ્યું હતું. સ્વયંવરમાં અનેક દેશના રાજકુમારો રાજપુરુષો આવ્યા હતા. નારદજી પણ તે નગરમાં આવ્યા. તેમને આવેલા જાણી શિલનિધિએ તેમનું સ્વાગત કરી પોતાની પત્ની પુત્રીને નારદજીના વંદન કરાવ્યા. પછી પોતાની રાજપુત્રીનું ભવિષ્ય કથન કહેવા પ્રાર્થના કરી. તે કન્યાનું દિવ્ય રૂપ જોઈ નારદજી મોહિત થઈ ગયા. તેમણે કન્યાને સ્વયંવરમાં હાંસલ કરવા માટે
પોતાને સૌંદર્ય પ્રાપ્ત થાય તે આશયથી વિષ્ણુ પાસે જઈ સઘળી વાત કરી અને પોતાને તેમના જેવું જ સૌંદર્ય પ્રાપ્ત થાય તેવી ઈચ્છા દર્શાવી. વિષ્ણુએ તેમને કહ્યું, તમારું હિત થાય તે મુજબ કરીશ. તમે તમારી ઈચ્છિત જગ્યાએ જાઓ. વિષ્ણુએ નારદજીને પોતાનું રૂપ આપ્યું, પણ મુખ વાનરનું બનાવી આપ્યું. નારદજી સ્વયંવરમાં આવ્યા. કન્યા ફરતી ફરતી નારદ મુનિ આગળ આવી, પણ તેમનું મુખ વાનરનું જોઈ આગળ વધી ગઈ. તે જ સભામાં ખુદ વિષ્ણુ ભગવાન રાજાનું સ્વરૂપ લઈને આવ્યા હતા. કન્યાએ તેમને જોઈ કંઠમાળા તેમના ગળામાં આરોપી. વિષ્ણુ ભગવાન કન્યાને લઈ અંતર્ધાન થઈ ગયા. તે સમયે નારદજીની સ્થિતિ દયનીય બની ગઈ. તેઓ ગુસ્સે થયા. તે સમયે રુદ્રદેવે મોકલેલા તેમના 2 ગણોએ તેમને કહ્યું, તમે વ્યર્થ રીતે રાજકન્યાની ઈચ્છા રાખો છો. તમારું મુખ તો જુઓ. નારદજી કંઈક વિચારી તળાવે ગયા અને તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને હેબતાઈ ગયા. તેમણે પોતાનું મુખ વાનરનું જોઈ ક્રોધે ભરાયા અને શિવજીના ગણોને શાપ આપ્યો, તમે મારી ઠઠ્ઠા મસ્કરી કરી છે. તમે રાક્ષસ બની જશો. શિવગણોની શિવજીની ઈચ્છાને માન આપી ત્યાંથી ચાલ્યા ગયા. પછી નારદજી ત્યાંથી વૈકુંઠમાં ગયા ને ગુસ્સે થઈને બોલ્યા, હે વિષ્ણુ, તમે મલિન વિચારવાળા છો. તમે બીજાનું હિત કલ્યાણ જોઈ શકતા નથી. તમે મને વાનરનું મુખ આપી મારી જોડે દગો કર્યો. તેથી તમારે વાનરોની મદદ અવશ્ય લેવી પડશે. આવો શાપ આપી નારદજી ચાલતા થયા. આમ નારદ મુનિએ ક્રોધમાં આવી વિષ્ણુને શાપ તો દઈ દીધો, પરંતુ તરત જ શિવજીએ માયાનો સંકેલો કરી લીધો. એટલે નારદજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓ વિષ્ણુના પગમાં પડી પશ્ચાતાપ કરવા લાગ્યા અને બોલ્યા, મેં આપેલા શાપને આપ ટાળો. વિષ્ણુએ નારદજીને બેઠા કરી દિલાસો આપી કહ્યું, આપ તો મારા શ્રેષ્ઠ ભક્ત છો. તમે મોહિત અવસ્થામાં શિવજીનું વચન માન્યું નહીં. પરિણામે આમ બન્યું. પ્રભુ શિવજી તો અહંકાર ટાળનારા હિતકારી છે. તે જ સ્વયં પરમાત્મા પરબ્રહ્મ છે. તેઓ મૃત્યુને જીતનારા, કાળના પણ કાળ અને ભક્તો પર કૃપા ઉતારનારા સર્વોચ્ચ દેવ છે. તમે પરમ ભક્તિભાવથી શિવજીની ભક્તિ કરો, પૂજા કરો, ષડાક્ષર મંત્રનો જાપ કરો. આમ થવાથી તમે પોતે નિર્વિકલ્પ સ્વરૂપને પામી શકશો. આમ ઉપદેશ આપી વિષ્ણુ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પછી નારદજી શિવજીના લિંગોનું ભક્તિભાવથી દર્શન કરતા કરતા પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા. તે સમયે ભગવાન શિવજીના 2 ગણો જેને નારદજીએ સ્વયંવરમાં શાપ દીધો હતો તે મળ્યા. શિવગણોએ નારદજીને પ્રણામ કર્યા અને પોતાના શાપની વાત કરી. નારદજીએ તેમની ક્ષમા માંગીને કહ્યું, શિવજીની ઈચ્છાથી મારી બુદ્ધિ બેર મારી ગઈ હતી. તમે બંને બળવાન અને પ્રતાપી રાક્ષસ થશો. તમે રાક્ષસ તરીકે, રાજા તરીકે ખ્યાતિ મેળવશો. મહાદેવજી તમારો ઉદ્ધાર કરવા માટે બીજું સ્વરૂપ ધારણ કરીને આવશે. પછી તેઓ બંને ત્યાંથી જતા રહ્યા. નારદજીએ બ્રહ્માજીને પૂછેલ વિવિધ પ્રશ્નો. ત્યાંથી નારદ મુનિ ફરતા ફરતા બ્રહ્માજી પાસે આવ્યા. હે પિતામહ, મને શિવ તત્વ અંગે કાંઈ જાણકારી નથી. શિવજી નિર્ગુણ છે, છતાં સગુણ કેમ? તેમનું સત્ય સ્વરૂપ શું છે તે સમજાવો. હે મુનિ, પ્રલય થાય તે ટાણે કશું જ બચી શકતું નથી. ફક્ત સદબ્રહ્મ હતું. તે સત્ય, જ્ઞાન તેમજ આનંદ સ્વરૂપ પરમ પ્રકાશ રૂપ છે. તે નિર્ગુણ, નિર્વિકલ્પ અને સર્વત્ર છે. તે અજોડ, અનુપમ અને અનંત પણ છે. એવું દિવ્ય પરબ્રહ્મ એક જ ગણાય. અમુક કાળે પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની ભાવના જાગી. તેણે વિચાર્યું કે હું લોકોની રચના કરું. તેણે અમૂર્ત સ્વરૂપે પોતાની જ મૂર્તિ સ્વરૂપે કલ્પના કરી. આમ પરમ અમૂર્ત રૂપમાંથી જે મૂર્તિ પ્રગટ પામી સર્વને વંદન પૂજન કરવાને લાયક હતી, તે મૂર્તિ પ્રકટ પામી કે પરબ્રહ્મ અદૃશ્ય થયું. આ પ્રકટ મૂર્તિ તે પરબ્રહ્મનું સાક્ષાત શિવ સ્વરૂપ, જેને વિદ્વાનો, પંડિતો, જ્ઞાનીઓ ઈશ્વર કહે છે. ઈશ્વરે પોતાના સ્વરૂપમાંથી એક શક્તિ પ્રકટ કરી. તેને વિદ્વાનો પ્રધાન પ્રકૃતિ અથવા પરમાયા કહે છે. તે શક્તિ ત્રણેય દેવોને ઉપજાવનારી મૂળ કારણરૂપ આદ્ય શક્તિ પણ કહેવાય છે. તે અષ્ટભુજા અંબિકા છે.
સદાશિવે શક્તિની સાથે રહીને એક ક્ષેત્રનું સર્જન કર્યું. તે પવિત્ર કાશી ક્ષેત્ર, તે પરમ મોક્ષ બક્ષનારું સ્થાન છે. તે આનંદનું કારણ હોય આનંદ વન પણ છે. એકવાર શિવ અને શક્તિ આનંદ વનમાં ફરતા હતા. તે વખતે તેમને ઈચ્છા થઈ કે આપણું તમામ કાર્ય સંભાળી શકે તેવા કોઈનું સર્જન કરવું જોઈએ. આમ વિચારી શિવજીએ શક્તિના ડાબા અંગમાં શક્તિનો સંચાર કર્યો. તેથી સુંદર પુરુષ અવતરણ પામ્યો, જેને જોઈ શિવ પાર્વતી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, તમે વ્યાપક હોય વિષ્ણુ નામે વિખ્યાત થશો. તમે દ્રઢતાથી ભાવથી તપ કરો. આમ કહી શિવ શક્તિ અંતર્ધાન થઈ ગયા. શિવજીની આજ્ઞા પ્રમાણે વિષ્ણુએ તપનો પ્રારંભ કર્યો. લાંબા સમય બાદ તેઓ ધ્યાનમાંથી જાગ્યા. તે વેળા તેમને થયેલા પરિશ્રમથી તેમના શરીરમાંથી જળધારાઓ વહી ચાલી. એ જળથી જે કાંઈ શૂન્ય હતું તે સર્વ સભરતાથી ખીલી ઉઠ્યું. થાકેલા વિષ્ણુ તે જળમાં લાંબો સમય સૂઈ રહ્યા. જળમાં સૂતા હોવાથી તેમનું નામ નારાયણ થયું. શિવજીની ઈચ્છાથી 24 તત્વોને ગ્રહણ કરી વિષ્ણુ બ્રહ્મ સ્વરૂપે જળમાં સૂઈ ગયા. આ નારાયણ દેવ જળમાં પ્રગાઢ નિંદ્રા માણી રહ્યા હતા. તે સમયે શિવની ઈચ્છાથી તેમની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને તેમાંથી બ્રહ્માજી પ્રગટ્યા. તે પોતાની ઉત્પત્તિનું સ્થાન શોધવા કમળનાળમાં પ્રવેશ મેળવ્યો. તે અનેક વર્ષો ભટક્યા, છતાં કાંઈ જાણી કે સમજી ન શક્યા. તે દરમિયાન શિવજીની કૃપાથી એક દિવ્ય આકાશવાણી સાંભળી કે તપ કર. બ્રહ્માજીએ 12 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે તેમની સમક્ષ વિષ્ણુ પ્રકટ થયા. બ્રહ્માજી વિષ્ણુને ઓળખી શક્યા નહીં, એટલે વિષ્ણુએ તેમને, હે વત્સ, તમે ભલે પધાર્યા, આમ કહ્યું. વત્સનું સંબોધન સાંભળી બ્રહ્માજીને ખોટું લાગ્યું. તેઓ બોલ્યા, હું પોતે સ્વયંભૂ અજન્મા પિતામહ છું. વિષ્ણુએ તેમને યાદ દેવડાવ્યું, તમે મારી નાભીમાંથી પ્રગટેલા કમળમાંથી અવતરણ પામ્યા છો. તેથી તમે નહીં પણ હું જ સર્વવ્યાપક દેવ પરમાત્મા છું. આમ બંને પોતે મહાન છે. એ બાબતે બંને વચ્ચે ઉગ્ર ટપાટપી થઈ. છેવટે બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. તે સમયે બંનેની વચ્ચે પ્રલયકાળના અગ્નિ જેવું આદિ કે અંત વગરનું લિંગ પ્રગટ્યું. લિંગને જોઈને વિષ્ણુએ વરાહ અને બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કરી તે લિંગની ઉપર નીચે જોયું, પણ તેનો છેડો ક્યાંય મળ્યો નહીં. છેવટે બંને લિંગ આગળ હાથ જોડી વિનવણી કરવા લાગ્યા, હે પ્રભુ, અમે આપના સ્વરૂપને ઓળખી શક્યા નથી. આપ શ્રી પ્રકટ દર્શન કરાવવા કૃપા કરો. આમ 100 વર્ષ પૂરા થયા. બ્રહ્માજી બોલ્યા, હે મુનિગણ, અમે બંને દર્શનની ઈચ્છાથી પ્રાર્થના કરતા રહ્યા. તે વખતે શબ્દ બ્રહ્મરૂપ ઓમકારનો ધ્વનિ મંડરાયો. બંને જણા તે ધ્વનિ સાંભળી મંત્રમુગ્ધ બની ગયા. એકાક્ષર ઓમકારમાં શ્રી શિવને શબ્દ બ્રહ્મરૂપે પરમેશ્વર સમજ્યા. તેમના દર્શન થતાં અમે આનંદિત બન્યા. અમે તત્કાળ સદાશિવ ભગવાનની સ્તુતિ આરંભી. સ્તુતિ કરતાં અમને પ્રભુ શિવના શબ્દ સ્વરૂપનું અદ્ભુત દર્શન થયું. તેને 5 મુખ, 10 હાથ અને કપૂર જેવું દિવ્યતાથી અંજાયેલ મંજાયેલ શરીર અલંકારોથી શોભી રહ્યું હતું. અમે તેમને નમસ્કાર કરીને શબ્દ બ્રહ્મ સામે નજર કરી. અમને ઓમકારથી પ્રગટ થયેલો 5 કળાવાળો 38 અક્ષરોવાળો મંત્ર દેખાયો. ઉપરાંત રુદ્ર ગાયત્રીનો મંત્ર પણ અમે જોયો. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. પછી અમે મૃત્યુંજય મંત્ર, પંચાક્ષર મંત્ર, ચિંતામણી મંત્ર તથા દક્ષિણામૂર્તિ મંત્ર જોયા. અમે તે મંત્રોને હૃદયમાં ઉતારી ગ્રહણ કરી વંદન કર્યા. પછી શિવજીની સ્તુતિ કરી. તેથી મહાદેવજી તથા દેવી પાર્વતી પ્રગટ થયા. તેમણે અમને વેદોનું જ્ઞાન આપ્યું. વિષ્ણુએ કહ્યું, હે પ્રભુ, આપ પ્રસન્ન થાવ તે માટે અમારે આપનું કઈ રીતે પૂજન કરવું, કઈ રીતે ધ્યાન કરવું, આપ કેવી રીતે વશ થાવ તે વિગતવાર જણાવો. મહાદેવજી બોલ્યા, હું તમારા બંનેની ભક્તિથી પ્રસન્ન થયો છું. હમણાં જે દેખાય છે
તેવા મારા લિંગનું સદા તમે પૂજન કરતા રહો. ધ્યાન ધરો, લિંગની સ્થાપના કરો. લિંગથી પૂજાયેલ હું મનવાંછિત ફળ આપીશ. અનેક પ્રકારની મનોકામના પૂર્ણ થશે. તમે બંને મારા ડાબા જમણા અંગોમાંથી ઉત્પન્ન થયા છો. તેથી બ્રહ્માજી, તમે સૃષ્ટિની રચના કરજો અને વિષ્ણુ, તમે સૃષ્ટિનું રક્ષણ કરજો. તેમજ મારો અંશ રુદ્ર પ્રગટ થશે, તે સંહારનું કાર્ય કરશે. મારી અર્ધાંગીની જે પ્રકૃતિ કહેવાય છે તે દેવી પાર્વતી છે. તેઓની એક શક્તિ વાણી સ્વરૂપે બ્રહ્માને, બીજી લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુને અને ત્રીજી કાલી નામથી રુદ્રને સેવશે. હે બ્રહ્મા વિષ્ણુ, તમે યાદ રાખજો કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ મારા જ અંશ છે. પછી સદાશિવે ત્રણેય દેવોને આયુષ્ય બળ વિશે કહી સંભળાવી અદૃશ્ય થયા. તે વખતે મુનિઓ બોલી ઉઠ્યા, હે સૂતજી, હવે આપ અમને સદાશિવની પૂજાની વિધિ કહો. સૂતજીએ કહ્યું, હે જ્ઞાની ધ્યાની મુનિઓ, ધન્ય છે તમારી શિવભક્તિને. હું તમને સદાશિવની પૂજા વિધિ જણાવું છું. ત્યારે નારદજીએ પિતામહને પૂજન વિધિ વિશે સવિસ્તારથી જણાવવા કહ્યું. તો ભક્તજનો, આ હતું મહાશિવ પુરાણ ભાગ 1. આગળના ભાગમાં આપણે જાણીશું શિવ પૂજન વિધિ વિશે. જોડાઈને રહો ધર્મદર્પિત ચેનલ સાથે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવા જ નવા ધાર્મિક વિડીયો માટે ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બોલો ઉમાપતિ મહેશ્વરની જય. જય મહાદેવ.